સુરતમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને લોકોને ઠગતી ટોળકી સક્રિય થઈ હોય, જેથી આવી ટોળકીને ઝડપી પાડવા પોલીસ મેદાને હતી. તો સુરતના પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોને મદદના બહાને તેઓના એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લઈ ઠગાઈ આચરનાર 5 ઠગોને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ ડામોર, ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોર, એસીપી એચ ડિવિઝન ZR દેસાઈની સૂચના લઈને પાંડેસરા પીઆઈ MM ગઢવી અને સેકન્ડ પીઆઈ જેસી જાદવની ટીમ પીએસઆઈ KJ વસાવા અને પીએસઆઈ DJ બારોટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ જયેશ ઇન્દ્રજીતભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ કિશોર નાજાભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર રાણાભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ દેવજીભાઈ તથા વુમન અનામ પોલીસ કોન્સ્ટેબલ કેશવીબેન રમેશભાઈને એવી બાતમી મળી હતી કે પાંડેસરા તથા સુરતના અલગ અલગ વિસ્તારોમાં એટીએમમાં લોકોની વાતોમાં ભળવી મદદના બહાને તેઓના કાર્ડ બદલી લઈ પૈસા ઉપાડી ઠગે આચરતી ટોળકીના 5 આરોપીઓ પાંડેસરા જીયાગામ રોડ પર કૈલાસ માનસ સ્કૂલ પાસે ભેગા થવાના છે. તેઓ ત્યાંથી યુપી ભાગી જવાના છે. જે માહિતીના આધારે પાંડેસરા પોલીસની ટીમના વુમન પોલીસ કોન્સ્ટેબલ કેશવીબેને ડોક્ટરનો વેશ ધારણ કર્યો હતો. જ્યાંથી આરોપીઓ રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ, અનિલ રાજભર, વિશાલ રાજભર, રાહુલ રાજભર અને વિકાસ રાજભરને પાંડેસરા જીયાગામ રોડ પરથી ઝડપી પાડી તેઓ પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીની પૂછપરછ કરતા પાંડેસરા ઉપરાંત સચિન જીઆઈડીસી ભેસ્તાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.